જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રાજસ્થાનના ફેમસ એવા ચણાના લોટવાળા મરચાંની રેસીપી। તો આ રેસીપી ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ ઘરમાં કોઈ શાક ના હોય તમે આ રીતના ફટાફટ આ શાક બનાવી અને તૈયાર કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે। અને તમે એકવાર આ મારી રીત પ્રમાણે આ શાક બનાવીને ખાશો તો રોજે તમે આ ચણાના લોટવાળા મરચાં ચોક્કસથી બનાવીને ખાશો। એટલું આ ટેસ્ટી મરચાંનું કોરું શાક બનીને તૈયાર થાય છે। તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવીએ ચણાના લોટવાળું મરચાંનું શાક। તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું। તો અહીંયા આપણે 150 ગ્રામ મરચાં લીધા છે અને મરચાંને આપણે આ રીતના કટ કરી લીધા છે। તમે તમારી પસંદગી અનુસાર લાંબા કે ગોળ તમે કટ કરી શકો છો। 3 થી 4 ટેબલસ્પૂન આપણે ચણાનો લોટ લીધો છે, અડધી ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું, 1/2 ટેબલસ્પૂન આપણે હળદર લીધી છે, 1 ટેબલસ્પૂન રાળ લીધી છે, 1 ટેબલસ્પૂન જીરું લીધું છે અને અડધી ટેબલસ્પૂન આપણે વરિયાળી લઈશું। તો આપણે સૌથી પહેલાં મરચાંને એક સાઈડમાં મૂકીશું અને આપણે બેટર બનાવી લઈશું। તો આપણે જે મસાલા લીધા છે તે આપણે ચણાના લોટની અંદર એડ કરી દઈશું અને એકવાર આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમને થોડી ખટાશ પસંદ હોય તો તમે આમચૂર પાવડર નાખી શકો છો। તો આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ પેસ્ટ બનાવીશું। તો મરચાંનું શાક ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે। તો અહીંયા આપણું ચણાના લોટનું બેટર બનીને તૈયાર છે। તો હવે આપણે મરચાં બનાવી લઈશું। ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દઈશું। પેન ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તમે તેલ થોડું વધારે પણ લઈ શકો છો। હું અત્યારે આ મરચાં સિંગ તેલની અંદર બનાવી રહી છું, તમે કોઈ પણ રિફાઇન્ડ ઓઇલ લઈ શકો છો। અહીંયા આપણું તેલ થઈ જાય એટલે આપણે તેની અંદર જે રાઈ જીરું અને વરિયાળી લીધી છે તે એડ કરી દઈશું। તો અહીંયા આપણા રાઈ જીરું વરિયાળી એકદમ સરસ થઈ ગયા છે। તો હવે આપણે હિંગ એડ કરી દઈશું અને સાથે જ આપણે જે મરચાં કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે મરચાંના ભાગનું મીઠું એડ કરીશું અને થોડીક આપણે હળદર એડ કરીશું। આ મસાલા તમારે ફક્ત મરચાંના ભાગના જ એડ કરવાના છે। ફક્ત 1 જ મિનિટ માટે આપણે મરચાંને સરસ થવા દઈશું। તો 1 મિનિટ પછી આપણા મરચાં એકદમ સરસ આ રીતના થઈ જાય એટલે આપણે તેની અંદર જે ચણાના લોટનું બેટર બનાવીને રાખ્યું છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે એકદમ સારી રીતે મરચાંને લોટની અંદર મિક્સ કરી લીધા છે। હવે આપણે આ સમયે અડધી ટેબલસ્પૂન જેટલો અજમાને આ રીતના હાથ વડે મસળી અને પછી એડ કરીશું એટલે તેની ફ્લેવર એકદમ સરસ આવશે। તમે વઘારની અંદર એડ કરશો તો અજમો બળવાના લીધે મરચાં કડવાશ પડતા થઈ જશે, પણ આ રીતના ઉપરથી એડ કરવાથી ખૂબ જ સરસ મરચાં બનીને તૈયાર થશે। આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ફક્ત 5 જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે। ઘરની અંદર કોઈ પણ શાક ના હોય તો તમે બેસનવાળા મરચાંનું શાક બનાવીને તૈયાર કરી શકો છો। મરચાંને આપણે 1 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। 1 મિનિટ પછી આપણે મરચાંને ચેક કરીશું તો એકદમ સરસ લચકા પડતું ચણાના લોટવાળું મરચાંનું શાક બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મરચાંનું શાક બન્યું છે। તમે દહીં પણ એડ કરી શકો છો। તમને કઈ રીતનું પસંદ છે એ પ્રમાણે તમે આ મરચાંનું શાક બનાવી શકો છો। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। મરચાંના શાકને આપણે સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણું એકદમ સરસ 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું ચણાના લોટવાળું મરચાંનું શાક અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું આ મરચાંનું શાક બનીને તૈયાર થાય છે। આ શાક તમે રોટલા સાથે રોટલી સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે। અને ઘરમાં કોઈ શાક ના હોય તો તમે આ રીતના ફટાફટ આ
ચણાના લોટવાળું મરચાંનું શાક બનાવી અને સર્વ કરી શકો છો. તો હું આ રીતના થોડું કોરું શાક બનાવું છું મરચાંનું, પણ જો તમને થોડું ગ્રેવીવાળું પસંદ હોય તો તમે તેની અંદર થોડું પાણી વધારે એડ કરી અને થોડું ગ્રેવીવાળું આ શાક બનાવીને સર્વ કરી શકો છો. એક રોટલીના બદલે 2 રોટલી ખાઈ જાઓ એવું આપણું આ બેસન મરચાંનું શાક બનીને તૈયાર થયું છે. ખૂબ જ ટેસ્ટી અને ઘરની અંદર કોઈ પણ શાક ના હોય તો તમે આ રીતના મરચાંનું બેસનવાળું શાક બનાવી અને તૈયાર કરી શકો છો. તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે બેસન મરચાંનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બેસન મરચાંના શાકની રેસીપી કેવી લાગી. જો તમને આ બેસન મરચાંના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.